નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ DA ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી સેવક ડોક્ટર દાણીબેન શુક્લા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે 24 જાન્યુઆરી 2026 શનિવારના રોજ સવારે 9 વાગે ભવ્યથી ભવ્ય સદભાવના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમના મુખ્ય મંચસ્થ અતિથિ એવા પૂર્વ કેબિનેટ મંત્રી ને હાલ 117 મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ આ ભવ્ય સદભાવના રેલીમાં ઉપસ્થિત રહીને જોડાયા હતા। તો સૌપ્રથમ તેઓનું કેમ્પસ ખાતે ફૂલહારથી સ્વાગત કરીને શાલ ઓઢાડીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યથી ભવ્ય સદભાવના રેલીની અંદર NCC તેમજ વિવિધ સંસ્થાઓના 2000 ઉપર વિદ્યાર્થીઓ, તો સાથે સાથે 20 ઉપર મેજિક તેમજ ઇકો કાર, તો સાથે સાથે સુંદર 2 બગી, 6 ઘોડા, ટ્રેક્ટરો, બાઇકો જેવા વિવિધ સાધનો સાથે વિદ્યાર્થીઓ સાથે આ ભવ્યથી ભવ્ય રેલી ડીજે કેમ્પસ ખાતેથી પસાર થઈ હતી। ત્યારે જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક એવા પ્રશાંતભાઈ પાટડિયા તેમજ સમગ્ર શાળા પરિવારે આ ભવ્યથી ભવ્ય સદભાવના રેલીનું ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કર્યું હતું ને તેના વિદ્યાર્થીઓ પણ આ ભવ્ય સદભાવના રેલીમાં જોડાયા હતા। ત્યારે રોડ રસ્તા પરથી આ ભવ્ય રેલી પસાર થતા એટલે કે ઢાળ વિસ્તાર, માર્કેટયાર્ડ વિસ્તાર, નડિયાદી દરવાજા, ભાવસારવાડ વિસ્તાર, જવાહર બજાર, વિરોલ દરવાજા, સ્ટેશન રોડ જેવા વિવિધ વિસ્તારોમાંથી રોડ રસ્તા પરથી આ રેલી પસાર થતા નગરજનોના લોકટોળા આ ભવ્યથી ભવ્ય સદભાવના રેલીને નિહાળવા માટે આવતા નજરે જોવા મળ્યા હતા અને રોડ રસ્તા પરથી આ ભવ્યથી ભવ્ય સદભાવના રેલી પસાર થતા સમગ્ર વાતાવરણ જાણે રાષ્ટ્રમય સમૂહ પણ નજરે જોવા મળ્યું હતું। આમ પ્રજાસત્તાક દિન નિમિત્તે ડોક્ટર દાણીબેન શુક્લા દ્વારા જાણે સૌ પ્રથમવાર આ ભવ્યથી ભવ્ય આવી સદભાવના રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે બદલ નગરજનો તેમજ સૌ કોઈએ આ સુંદર ભગીરથ કાર્યને ગર્વથી બિરદાવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। सर, आज DA डिग्री एंजीनियरिंग कॉलेजना डॉक्टर दाणीबेन शुक्ला द्वारा एक भव्यથી ભવ્ય સદભાવના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ પણ ઉપસ્થિત રહ્યા છો, શું કહેવા માંગો છો? આજે મહેમદાવાદ અને અમદાવાદનું પ્રતિષ્ઠિત ટ્રસ્ટ હીરાબા કેળવણી ટ્રસ્ટ દ્વારા
આ સદભાવના યાત્રાનું સુંદર આયોજન કર્યું. એમાં મુખ્ય ટ્રસ્ટી ધરણીબેન શુક્લા, અનિલભાઈ શુક્લા અને આખો સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર સદભાવના યાત્રાનું આયોજન કર્યું છે. અને આ યાત્રાથી આજે 4G 5Gની જે પેઢી છે એને એક રાષ્ટ્રીય એકતાનો, રાષ્ટ્રભક્તિનો એક સંદેશ મળશે. અને આપ જોઈ રહ્યા છો એમ એટલી લાંબી યાત્રા છે. રાષ્ટ્રપુરુષોના વેશભૂષામાં પણ બાળકો છે જે વેશભૂષા કરી છે એમને પણ એ મહાપુરુષોના ગુણોનું દર્શન અને આત્મસાત થશે. તો આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમગ્ર જયાબા ખેડૂત ટ્રસ્ટ અને વિશેષ બેન ધારણીબેન શુક્લાજીને જેટલા અભિનંદન, શુભકામનાઓ એટલે પૂછી છે. ભારત માતા કી જય.